ભુજના વોર્ડ નંબર 1માં ગટરની સમસ્યા લોકો માટે પરેશાનીનું કારણ બની છે। છેલ્લા ઘણા દિવસોથી ગટર લાઇન ચોકઅપ થઈ ગઈ હોવાથી ઘરોમાંથી ગટરનું પાણી ચેમ્બરમાં જતું નથી। આ ઉપરાંત પાણીની લાઇનમાં પણ ગટરના પાણી મિશ્રિત થઈ જતા પાણીની લાઇનો અને ટાંકાઓ દૂષિત થઈ ગયા છે। આ વિસ્તારમાં ગટરની મોટાભાગની ચેમ્બરો ખુલ્લી હોવાથી સમસ્યા સર્જાઈ છે। આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે। સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવી ગટરની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માંગ કરી હતી। આ ઉપરાંત આ વિસ્તારમાં નિયમિત સફાઈ સાથે દવાઓનો છંટકાવ કરવા પણ રજૂઆત કરી હતી। ખારી નદી રોડ કજલી નગર ત્યાં ગટરનો જ પ્રશ્ન છે। વારંવાર ઘરના આંગણામાં પાણી આવે છે અને ઢાંકણા તૂટેલા પડ્યા છે। કેટલો ટાઈમથી લગભગ 3 મહિના થયા એવી ને એવી હાલત છે। ગટર તો સાફ થતી જ નથી અને ઢાંકણા તૂટેલા પડ્યા, રોડ લાઈન નથી કોઈ ને બીમારીઓ થાય। ફરિયામાં કેટલાય બીમાર પડ્યા છે ને ચિકન ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા જેવા તાવ વાયરસ ચાલે છે હમણાં। તો હમણાં જલ્દી ધોરણે થાય એવી અમારી આશા છે। નગરપાલિકા વાળા કરે, ઘણી અરજીઓ લખાવીએ પણ છતાંય કોઈ કરતા નથી। હમણાં અરજી દીધી એ પણ એ લોકો જોઈ જાય પણ એ કે મેઇન લાઇન ચોકઅપ છે ને આમ છે ને એમ કરીને હાલે જાય તો તાત્કાલિક ધોરણે અમારું કામ થાય। ઘણો ટાઈમથી એની પ્રશ્ન હલ નથી થતો। કંજલી નગર સંજયવન નર્સરીની સામે ગટરની સમસ્યા છે। કેટલો ટાઈમથી વરસાદની હોય તો આપણે સમજીએ પણ ગટરની છે, નીકળતો નથી ગટરનું પાણી। હવે તો એટલો બધો ભરાઈ ગયો છે, સનાસ બાથરૂમમાંથી પણ કીડા નીકળે છે ને ટાંકામાં પણ ગટરનું પાણી આવે, લાઇનમાં ગટરનું પાણી આવે। એના સિવાય કચરા નથી ઉપાડતા ને રોડ લાઇટ પણ નથી અમારા શેરીમાં। છોકરાઓ નથી રમી શકતા, નથી ઘરમાં બેસી શકતા, એટલો રોગચાળો ફાટી નીકળ્યો છે। 15 દિવસ થયા તો આમને એમ ગટર વહી જ છે। એમ તો મહિનો દિવસ થયા અમારા આંગણામાં પાણી નીકળે છે, બધાય કામ કરે, શેરીમાં ગટરનું પાણી અમારા ઘરમાં આવે। એટલે અમારી માંગો એ છે કે જલ્દી પૂરો થાય આ કામ।